ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सगुसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ડાળ 12 ભાવના નિર્જરા ભાવના પાઠ કરીશું. નિજ કાલ પાય વિધિ ઝરના તાસો નિજ કાજન સરના તપ કરી જો કર્મ કી પાવે સોઈ શિવ સુખ દર્શાવે. તો એમાં જે નિર્જરાની વિશુદ્ધિનો જે ક્રમ છે એને આપણે તત્વા સૂત્ર, જેને બીજું નામ મોક્ષ શાસ્ત્ર છે, એમાં 9મો અધ્યાય અધિકાર 9 અને એમાં 45 નંબરનું જે સૂત્ર છે એના આધારે આપણે સમજી રહ્યા છીએ. ગ્રંથ ખોલીશું. પહેલા આપણે 9મો અધ્યાય 45 નંબરનું સૂત્ર છે. થોડીક સુધી આપણે જોયું હતું. પેજ નંબર છે મારામાં 594. તો એમાં જે પાત્રની અપેક્ષા એ લખ્યું છે ને, આપણે લખાવ્યું પણ ખરું ને, કે અસંખ્યાત ગણી જે નિર્જરા એની વૃદ્ધિનો ક્રમ બરાબર છે કે નહીં? આપણે લખ્યું પણ ખરું. થોડું જોઈએ એને આગળ થોડુંક વધીને. અસંખ્યાત ગણી નિર્જરાની વૃદ્ધિના સ્થાન. સૂત્ર બોલીશું પહેલા આપણે. છૂટું પાડીને જ બોલીએ છીએ આપણે થોડું. સમ્યક દ્રષ્ટિ શ્રાવક વિરત અનંત વિયોજક દર્શન મોહ ક્ષપક, પછી ઉપશમક, પછી ઉપશાંત મોહ, પછી ક્ષપક ક્ષીણ મોહ જિનાહા ક્રમશો અસંખ્ય ગુણ નિર્જરા. તો ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે 5 બિંદુ સુધી આપણે વાત કરી હતી. 5 બિંદુ સુધી જોયું હતું આપણે. સૌથી પહેલા નંબરમાં ચતુર્થ ગુણસ્થાન વર્તી જે અવિરત સમ્યક દ્રષ્ટિ છે, જે એની સૌથી પહેલા અસંખ્યાત ગુણી નિર્જરા, એના કરતા પંચમ ગુણસ્થાન વર્તી દેશવ્રતી શ્રાવક છે, એની અસંખ્યાત ગણી નિર્જરા, એના કરતા મહાવ્રતી મુનિરાજ છે, એમને અસંખ્યાત ગુણી નિર્જરા. ત્યાર પછી આપણે જોયું હતું અનંતાનુબંધી જે કસાય છે એની વિસંયોજના કરનાર જીવને અસંખ્યાત ગણી નિર્જરા. અને પછી જોયું હતું દર્શન મોહ કર્મની ક્ષપણા કરનારને એના કરતા પણ અસંખ્યાત ગણી નિર્જરા. આવું આપણે જોયું પણ હતું કાલે. અને વિસંયોજનાનો અર્થ પણ કર્યો હતો આપણે. વિસંયોજના એટલે અનંતાનુબંધી જે કસાય છે, અનંતાનુબંધી કસાય એનું બાકીની જે 12 કસાય છે, અપ્રત્યાખ્યાનની 4 ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાનની 4 ક્રોધમાન માયાલોક, સંજ્વલનની 4 ક્રોધમાન માયાલોક અને 9નો કસાય, 9નો કસાય. તો એ 12 અને 9 જે 21 થઈ ને 12નું, તો આ અનંતાનુબંધી કસાયનું એ પરમાણુઓનું એ બાકીની 12 કસાય અને 9નો કસાયમાં એનું ટ્રાન્સફર થઈ જવું, એમાં એનું સંક્રમણ થઈ જવું, એને વિસંયોજન કહેવામાં આવે છે. બરાબર? તો એ વિસંયોજન કર્યા પછી ત્યાર પછી છે દર્શન મોહની ક્ષપણા, દર્શન મોહની ક્ષય કરવા, દર્શન મોહનો ક્ષય કરવા વાળું જીવ. તો કાલે આપણે વાત પણ કરી હતી કે દર્શન મોહની જે ક્ષપણા કરવા વાળો જીવ છે,
દર્શન મોની ક્ષપણા કરવા વાળો જીવ એ કર્મભૂમિનો મનુષ્ય હોવું જરૂરી છે. કર્મભૂમિનો મનુષ્ય હશે એ દર્શન મોહની ક્ષપણાનો પ્રારંભ કરવા વાળો જીવ કર્મભૂમિનો મનુષ્ય. ભોગભૂમિનો મનુષ્ય દર્શન મોની ક્ષપણાનો પ્રારંભ નહીં કરે, દેવ નહીં કરે, નારકી નહીં કરે, કર્મભૂમિનો તિર્યંશ પણ નહીં કરે. સમજાય છે? તિર્યંશ પણ નહીં કરે. કર્મભૂમિનો મનુષ્ય અને એ ખાલી વાત કરીએ ને કેવલી શ્રુત કેવલીના પાદમૂલમાં દર્શન એને પરિણામોની એવી વિશુદ્ધિ એ સહેજ પરિણામોની વિશુદ્ધિની મૂળ તો ઉપાદાનમાં છે પણ નિમિત્ત રૂપમાં એ પ્રમાણે જોવામાં આવે છે. એ સિવાય કરણાન યોગની અંદર આ જે આપણે નિર્જરાના ક્રમ જોઈ રહ્યા છે ને અંદર આ એક આપણે સામાન્ય રૂપથી ચર્ચા કરી રહ્યા છીએ ને, કેમ કે આપણે તો નિર્જરા સમજવું છે. પછી કરણાન યોગની સ્ટાઇલમાં જઈએ તો એની અંદર બીજા બધા ઘણા વિશેષ અલગ અલગ બીજા પડખાથી પણ એની ચર્ચા આવતી હોય છે, પણ આપણે થોડુંક એને ટચ કરીને આગળ વધી રહ્યા છીએ. ઠીક છે? જો એક મોટા રૂપથી આપણને ખ્યાલ આવે તો ગઈકાલે આપણે વાત પણ કરી હતી કે જેમ કે સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ છે. સ્વયંભૂ રમણ પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ. તો પાંચમા ગુણસ્થાન વર્તી જીવ હશે ને એ દેહ છૂટ્યા પછી નિયમથી પાંચમા ગુણસ્થાન વર્તી જીવ દેહ છૂટ્યા પછી એમને નિયમથી દેવગતિમાં જશે. પંચમ ગુણસ્થાનમાં નિયમથી દેવગતિમાં જવા વાળા વૈમાનિકમાં જશે. એટલે બરાબર આપણે ભણે ને 16મા સ્વર્ગ સુધી પાંચમા ગુણસ્થાન વાળા જીવ જાય છે, દેવગતિમાં જશે, બીજી કોઈ ગતિમાં નહીં જાય. પંચમ ગુણસ્થાન વાળા ચાહે ત્રિયંશ ગતિનો જીવ હોય, જે આપણે કહીએ ને સ્ત્રી પર્યાયને પણ પાંચમું ગુણસ્થાન જોવામાં આવે છે, મનુષ્યને પણ પાંચમું ગુણસ્થાન જોવા મળે, નારકીને ચોથું ગુણસ્થાનથી આગળ ના હોય, દેવને ચોથું ગુણસ્થાનથી આગળ ના હોય. તો મનુષ્યની અંદર પુરુષ અને સ્ત્રી અને પછી ત્રિયંશ ગતિની અંદર તો આ ત્રણેયને વાત કરીએ તો જે પંચમ ગુણસ્થાન વર્તી છે એ દેહ છૂટ્યા પછી નિયમથી દેવગતિને પ્રાપ્ત થાય છે. ઠીક છે ને? બરાબર. હવે સમવશરણની અંદર જે 12 પ્રકારના જે કોઠાની પણ કાલે વાત કરી હતી, તો 12 પ્રકારના જે કોઠામાં ત્રિયંશના પણ કોઠા હોય, મનુષ્યનો પણ કોઠો હોય છે, મનુષ્યનો પણ કોઠો હોય. બરાબર છે ને? પછી 4 દેવના 4 દેવીઓના હોય છે, 4 દેવના 4 દેવીઓ એટલે 8 થઈ ગયા. 12 પ્રકારની રાઉન્ડમાં સભા સમવશરણ બધાએ જોયેલું છે ને, અહીં ગાડી આપણે ક્યાં ને ક્યાં રચના તો 4 દેવના 4 દેવીઓના 8 કોઠા થઈ ગયા. 8 સભા કહે, કોઠા કહે. એક મુનિરાજનો કોઠો હોય છે 9, એક સ્ત્રીઓનો મહિલાઓનો કોઠો હોય છે 10, એક ત્રિયંશ ગતિના જીવનો કોઠો હોય છે 11 અને એક આ ચક્રવર્તી વગેરે આપણા જેવા મનુષ્ય જે હોય છે એક 12મા કોઠામાં એ હોય છે. તો જે શાયિક સમ્યક દર્શન જે દર્શનોની ક્ષપણા કરવા વાળા આપણે સમવશરણની પ્રધાનતાથી વાત આપણે થોડી કરીએ છીએ અત્યારે. તો સમવશરણની અંદર જે જીવ બેઠેલા છે ને એમાં જે કેમ કે આ કર્મભૂમિના મનુષ્ય છે તો એ કર્મ જે દેવ ને દેવીઓ એનો પ્રારંભ નહીં કરે. સમજાય છે ને? તિર્યંશ પણ નહીં કરે. કર્મભૂમિનો મનુષ્ય જે છે એ દર્શન મોની ક્ષપણાનો પ્રારંભ કરશે ત્યાં આગળ. બરાબર? એટલે દર્શન મુનિની જે પ્રકૃતિ છે ને, દર્શન મુનિની જે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ બધાનું ક્ષય કરવાની શરૂઆત કરશે. તો એની અંદર આ અસંખ્યાત ગણી નિર્જરા જોવામાં આવે છે. બરાબર છે ને? એટલે 5 સ્ટેપ આપણે લખ્યા હતા. પહેલું લખ્યું તો અવિરત સમ્યક દ્રષ્ટિ, બીજા નંબરમાં દેશવ્રતી શ્રાવક, ત્રીજા નંબરમાં મહાવ્રતી મુનિરાજ, બરાબર, ચોથા નંબરમાં અનંતાનુબંધીની વિસંયોજના કરનાર, અનંતાનુબંધી, અને કૌંસમાં લખ્યું હતું ચોથાથી સાતમા ગુણસ્થાનમાં એ વિસંયોજના કરે છે. બરાબર. પછી દર્શન મોહની ક્ષપણા કરવા વાળો જીવ એ ચોથાથી સાતમું ગુણસ્થાન, ત્યાં સુધી આપણે વાત થઈ હતી. બરાબર. પછી છે આગળ હવે 5 જોયા ને. હવે આગળ ઉપસમ શ્રેણી વાળા આપણે આની અંદર સૂત્રમાં પણ થઈ ગયા. હવે જો ઉપસમ શ્રેણી વાળા, હવે સર આ શ્રેણી વાત સમજી લો પછી લખીએ છીએ આપણે. શ્રેણી શબ્દ આવે ને, તમે સાંભળ્યું પણ હશે ઘણી વાર શ્રેણી. તો શ્રેણીના 2 પ્રકારના નામ આવે. શ્રેણી 2 પ્રકારની, ઉપસમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. એક વાત ખાસ સમજજો, આજે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ને આ થોડું નિર્જરાને સમજવા માટે ચર્ચા છે.
એટલે કર્ણાની યોગની અંદર એ બધી ડિટેલમાં બધી ઘણી અપેક્ષાઓ આવતી હોય છે, બરાબર છે કે તો એને અત્યારે આપણે થોડુંક ગૌણ કરીને ચાલીએ છીએ, બરાબર. મુખ્ય રૂપથી આપણે આ ટોપિકને ખાસ સમજવો છે, પણ એક થોડુંક મોટા રૂપથી આપણને એનો થોડો આઈડિયા આવે, બરાબર. તો જુઓ, સમજો કે શ્રેણી બે પ્રકારની હોય છે, એક ઉપસમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી ને બીજી ક્ષપક શ્રેણી. જે શ્રેણીના ગુણસ્થાન કહી દઉં હવે, શ્રેણીના ગુણસ્થાન. જ્યારે આપણે અત્યાર સુધી આપણે મહાવ્રતી મુનિરાજનું 6મું 7મું ગુણસ્થાન સુધી આવી ગયા. ચોથું ગુણસ્થાન આવ્યું, દેશવ્રતી શ્રાવકનું 5મું આવ્યું, મહાવ્રતી મુનિરાજનું 6મું 7મું ગુણસ્થાન આવી ગયું, બરાબર. હવે હવે શ્રેણીના જે ગુણસ્થાન છે 8માંથી સ્ટાર્ટ થાય. એમાં શ્રેણી આપણે બે પ્રકારની, એક ઉપસમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. આપણે આ અસંખ્યાત ગુણી નિર્જરા વૃદ્ધિ ક્યાં થાય છે, આપણે ટોપિક આપણો એ છે, બરાબર. હવે આ ઉપસમ શ્રેણી વાળો જીવ છે ને એ 8, 9, 10 અને 11 ચાર ગુણસ્થાન ઉપસમ શ્રેણીમાં 4 ગુણસ્થાન આવે. 8, 9, 10 અને 11. જે 8મા ગુણસ્થાનનું નામ છે અપૂર્વકરણ, 9માનું નામ છે અનિવૃત્તિકરણ, 10માનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય અને 11મા ગુણસ્થાનનું નામ છે ઉપશાંત મોહ, બરાબર. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય અને ઉપશાંત મોહ. તો ઉપસમ શ્રેણી વાળો જીવ છે એના 4 ગુણસ્થાન થઈ ગયા, 8, 9, 10 અને 11. બીજો આપણે ક્ષપક શ્રેણી વાળો જીવ કહ્યું, તો ક્ષપક શ્રેણી વાળાના ગુણસ્થાન જે છે, ક્ષપક શ્રેણી વાળાનું એ 8, 9, 10 અને 12મું ગુણસ્થાન આવશે. 8, 9, 10 એને 11મું નહીં આવે, એને 12મું ગુણસ્થાન, 8, 9, 10 અને 12. એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષીણ મોહ. 11માનું નામ ઉપશાંત મોહ, 12મામાં ક્ષીણ મોહ, બરાબર. હવે આપણે વાત કરીએ છીએ શ્રેણીની. બે પ્રકારના શ્રેણીના નામ, બે શ્રેણીના નામ ભણી લીધા આપણે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. એના ગુણસ્થાન પણ જોઈ લીધા. ઉપસમ શ્રેણીના 4, ક્ષપક શ્રેણીના પણ ગુણસ્થાન 4. ઠીક છે ને. ઉપસમ શ્રેણીના 8, 9, 10, 11, ક્ષપક શ્રેણીના 8, 9, 10 અને 12. આવી રીતે આપણે જોયું. હવે જે આપણે એક સ્ટેપ આવે છે કે 6થા નંબરમાં સ્ટેપ છે ઉપસમ શ્રેણી વાળાને 8, 9 ને 10મા ગુણસ્થાનમાં. ઉપસમ શ્રેણી વાળું જીવ છે એ 8, 9 ને 10મું ગુણસ્થાન. હવે ખાસ એક બીજી વાત સાથે કે આ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે ને એમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ લેવાનો છે આપણે. ક્ષાયિક સમ્યક, કેમ કે આપણે જે આ સ્ટેપમાં જોયું ને, 5મા નંબરના સ્ટેપમાં જોયું ને, દર્શન મોની ક્ષપણા કરનાર, દર્શન મોની ક્ષપણા કરનાર, એટલે એ જીવ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. કેમ, તો તમને એક જ મિનિટમાં ખ્યાલ પણ આવશે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ આ બંને શ્રેણી માંડી શકે. ખ્યાલ આવે છે ને. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ઉપસમ શ્રેણી પણ માંડી શકે, ક્ષપક શ્રેણી પણ માંડી શકે, બંને શ્રેણી માંડી શકે છે, ઉપસમ અને ક્ષપક બંને છે, બરાબર. જ્યારે જે બીજો જે શ્રેણી માંડવા વાળો જીવ છે, દ્વિતીય ઉપસમ સમ્યક દ્રષ્ટિ છે, દ્વિતીય ઉપસમ સમ્યક દ્રષ્ટિ, એ જે શ્રેણી માંડશે ને એ શ્રેણી માંડશે માત્ર ઓનલી ઉપસમ શ્રેણી જ માંડશે. ઉપસમ શ્રેણી, એક ક્ષપક શ્રેણી નહીં માંડે. જે દ્વિતીય ઉપસમ સમ્યક દ્રષ્ટિ છે એ. એટલે મેં કીધું આપણે કર્ણાવલીની ટ્રેકમાં નથી જતા. આપણે એક તમને એક લીટી કહીને ખાલી સાઈડમાં આપણે નીકળી જઈએ છીએ. હવે અત્યારે આપણે ખાલી ઓનલી સમજવાનું છે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, જે આપણે દર્શન મોહનો ક્ષય કર્યો, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે. ઠીક છે ને. જેમ આપણે લીધું ને, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયા અને એ ભવ્ય મોક્ષે ચાલ્યા ગયા. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અને ક્ષાયિક સમ્યક પ્રાપ્ત કરીને એ ભવ્ય મોક્ષમાં પણ ચાલ્યા ગયા. ઠીક છે. અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ નિયમથી વધારેમાં વધારે ચોથા ભવે તો મોક્ષે જાય ને જાય. 4 ભવથી એના જીવનમાં વધારે હોય નહીં. તીર્થંકરના જીવને તીર્થંકર પ્રકૃતિ બાંધ્યા પછી વધારેમાં વધારે ત્રીજા ભવે મોક્ષે જાય, ત્રીજો ભાવ. અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ વાળું વધારેમાં વધારે ચોથા ભવે મોક્ષે જાય. બરાબર છે કે નહીં? આગળ વધીએ છીએ. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ એ બંને પ્રકારની શ્રેણી એના માટે એલાઉડ છે, બંને કરે. બરાબર. તો એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ વાળા જીવે ઉપસમ શ્રેણી માંડી. જો પહેલા ક્ષપક માંડશે ને, જો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ પહેલી જો ક્ષપક માંડી તો ઉપસમ એના જીવનમાં આવશે જ નહીં. એ આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે.
હવે લઈએ છે પહેલા ઉપશમ વાળું છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, બરાબર છે ને, દર્શન મોહનો ક્ષય કર્યો. હવે એને ઉપશમ શ્રેણી માંડી. આ જે ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી શબ્દ આવે છે ને, બરાબર સમજો. ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, તો ઉપશમ અને ક્ષપક એટલે ક્ષય. તો આ કોનો ઉપશમ ને કોનો ક્ષય, કોનો ઉપશમ ને કોનો ક્ષય, તો બરાબર સમજો. દર્શન મોહનો રોલ તો પૂરો થઈ ગયો છે. દર્શન મોહનો તો ક્ષય કરી નાખ્યો એટલે ક્ષાયિક સમય દ્રષ્ટિ થયો છે. તો આ ઉપશમ શ્રેણીમાં કોનો ઉપશમ કરે છે, કોનો ઉપશમ કરે છે? બરાબર છે. જ્ઞાનાવરણ 4 ઘાતીકરણ છે ને, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય. એમાં જ્ઞાનાવરણ, દર્શન અને અંતરાયનો ક્યારે ઉપશમ ના થાય? જ્ઞાનાવરણ દર્શનાવરણનો ઉપશમ ના થાય કોઈ દિવસે. સમજાય છે ને? જો જ્ઞાનાવરણનો ઉપશમ થઈ જાય, જ્ઞાનાવરણનો ઉપશમ થયો ને, સમજો ઉપશમ, તો ઉપશમ થઈ ગયું ને, તો જ્ઞાનાવરણનો ઉપશમ થયો તો કેવલ જ્ઞાન થઈ ગયું, કેવલ જ્ઞાન. પાછું દબાયેલું હતું ને ઉપશમમાં, પાછું આવી ગયું ઉદયમાં, તો પાછું કેવલ જ્ઞાન ચાલ્યું ગયું. તમે સમજી ગયા છો મારો કહેવાનો? હા, જ્ઞાનાવરણમાં તમે ઉપશમ માનશો તો જ્ઞાનાવરણનો ક્ષય થઈ જશે અને કેવલ જ્ઞાન થઈ ગયું. જ્ઞાનાવરણનો ઉપશમ ના થાય, દર્શનાવરણનો ઉપશમ ના થાય, અને અંતરાયનો 4 ઘાતી ક્રમમાં જ્ઞાનાવરણ, દર્શન અને અંતરાયનો ઉપશમ ના થાય. જો એનો ઉપશમ માનશો તો દબાઈ ગયું, જ્ઞાનાવરણ ટોટલ દબાઈ ગયું, ત્યાં ઘડી કેવલ જ્ઞાન થઈ ગયું. અને પાછું દબાયેલું હતું એ પાછું ઉદયમાં આવ્યું. જેમ પેલું સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો ને, સમ્યક દ્રષ્ટિમાંથી પેલું દબાયેલું હતું ને દર્શનનું કર્મ, એ ઉદયમાં આવ્યું તો પેલું મિથ્યા દ્રષ્ટિ, સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. સમજાય છે કે નહીં? તો પછી આને પણ કેવલ જ્ઞાન થઈ ગયું. પાછું કેવલ જ્ઞાન શું થઈ ગયું? કેવલ જ્ઞાનનું વમન થઈ ગયું. જ્ઞાનાવરણનો પાછો ઉદય આવી ગયો. એટલે બરાબર સમજવું, એ તમને ક્લિયર થતું જશે. હવે આપણે જે વાત કરીએ ઉપશમ શ્રેણીની, બરાબર છે ને, તો ઉપશમ કોનો, કોનો ઉપશમ? અઘાતી કર્મનો તો પ્રશ્ન નથી અહીંયા અત્યારે, 4 અઘાતી કર્મનો. તો ઉપશમ કોનો? તો આનો તો હોય નહીં, જ્ઞાનાવરણનો, દર્શનાવરણનો હોય નહીં, અંતરાયનો હોય નહીં. તો મોહનીય કર્મના 2 ભેદ છે, મોહનીયના 2 ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો દર્શન મોહનો તો ક્ષય કરી કાઢ્યો, 3 પ્રકૃતિનો, મિથ્યાત્વ સમ્યક પ્રકૃતિ. દર્શન મોહ તો ક્લિયર થઈ ગયું છે. બાકી કયું રહ્યું? ચારિત્ર મોહ. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહની કર્મ, તો એનો ઉપશમ અથવા તો એનો ક્ષય કરવાની વાત ચાલે છે. એટલે ઉપશમ શ્રેણીમાં આ આરાધક જીવ છે, આ શ્રેણી માંડવા વાળો જીવ છે, એ કોનો શ્રેણી માંડવા વાળો જીવ કોને દબાવે છે અને કોનો ક્ષય કરે? ઉપશમમાં દબાવતો જાય, ઉપશમમાં દબાવતો જાય ને આગળ વધે, દબાવતો જાય ને આગળ વધતો જાય, ઉપશમમાં દબાવવું. અને ક્ષપક શ્રેણી માંડે ને ક્ષય કરતો કરતો આગળ વધે છે. ફરીથી ઉપશમમાં દબાવતો દબાવતો આગળ વધે છે, ક્ષપક શ્રેણી વાળો ક્ષય કરતો કરતો આગળ વધે છે. પણ કોને દબાવતો જાય છે અને કોને ક્ષય કરતો જાય છે? સમજાય છે? તો ખ્યાલ તો આવવો જોઈએ ને, કે વાત કોની ચાલી રહી છે. તો એ ચારિત્ર મોહનીય જે કર્મની પ્રકૃતિ છે ને, એને ઉપશમ શ્રેણી વાળો દબાવતો જાય છે, ક્ષપક શ્રેણી વાળો એનો ક્ષય કરતો કરતો આગળ વધે છે. બરાબર? હવે જોઈએ, સમજીએ આગળ. આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને દર્શન મોહની તો જોઈએ, આનો તો પ્રશ્ન નથી 3નો. આ મોહનીયમાં દર્શન મોહ, ચારિત્ર મોહ. દર્શન મોહનો તો ક્ષય કરી કાઢ્યો છે એને. ચારિત્ર મોહનીયની જે છે, એ ચારિત્ર મોહનીયની એની પાસે, બરાબર સમજો, 21 પ્રકૃતિઓ સત્તામાં પડેલી છે. ચારિત્ર મોહનીની 21 પ્રકૃતિ છે એની પાસે, બરાબર. તો ચારિત્ર મોહનીની જે 21 પ્રકૃતિ છે, કેવી રીતે? તો અનંતાનુબંધીની તો પેલી વિસંયોજના કરી નાખી છે, અનંતાનુબંધીની વિસંયોજન, એટલે એનો પ્રશ્ન નથી. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન 4, 4, 8 ને 4, 12. આનો ક્રોધમાન માયાલોપ, અપ્રત્યાખ્યાનનો ક્રોધમાન માયાલોપ, પ્રત્યાખ્યાન ક્રોધમાન, સંજ્વલન ક્રોધમાન, એટલે 12 આ થઈ ગઈ, 12 અને 9 નો કષાય. બરાબર છે ને? 12 ને 9 21. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન, બરાબર, એની 12 અને 9 કષાય 9, એ 21 પ્રકૃતિઓ જે છે, ચારિત્ર મોહની 21 પ્રકૃતિ, આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે ઉપશમ શ્રેણી માંડે છે, ઉપશમ શ્રેણી માંડે છે ને, એ વખતે એ બધી પ્રકૃતિઓને, એ અહીંયા જીવનો એવો ઉગ્ર પુરુષાર્થ છે, ઉગ્ર પુરુષાર્થ છે. ક્ષપક શ્રેણીમાં જીવ જ્યારે આ શ્રેણીમાં આવે ને, શ્રેણીમાં
8મા ગુણસ્થાનથી શ્રેણીમાં જ્યારે જીવ આવ્યો ને એ વખતે એને એને શુક્લ ધ્યાન શરૂ થયું. શુક્લ ધ્યાન શરૂ થયું. 8મા ગુણસ્થાનથી શુક્લ ધ્યાનની શરૂઆત થાય છે. 7મા ગુણસ્થાન સુધી, ચોથાથી 7મા સુધી ધર્મ ધ્યાન હોય. મિથ્યા દ્રષ્ટિ જીવને તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન સમજાય છે કે નહીં? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન એટલે તો ખ્યાલ આવે છે ને? હા, 24 કલાક મોટે ભાગે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે છે ને. એટલે એ માટે સિમ્પલ ભાષામાં થોડી વાર કહીએ છીએ આપણે કે 5 દિવસે પૈસા કમાવા માટે આર્ત ધ્યાન કરે. આર્ત ધ્યાન સિમ્પલ, થોડું સરળ કરીને આપણે જતા નથી. 5 દિવસ માટે આર્ત ધ્યાન કરે. અને શનિ રવિ બાર હરવા ફરવા જાય, ખાવા પીવા માટે, પાપ બાંધવા માટે. ત્યાં ગાડી હા હા ને હી હી કર્યા કરે. એ રૌદ્ર ધ્યાન થઈ ગયું. સમજાય છે કે નહીં? કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. સમજાય છે કે નહીં? ગમે તેવું અપક્ષ ખાય, બીજું ત્રીજું કે નહીં, શનિ રવિ તો આપણે એન્જોય કરવાનું. એન્જોય એટલે આર્ત ધ્યાન કરવાનું. તું જેને એન્જોય કહે છે આર્ત ધ્યાન. અને આર્ત ધ્યાન નરક ગતિનું કારણ, સોરી, રૌદ્ર ધ્યાન. તું રૌદ્ર ધ્યાન કરે છે. શનિ રવિ કે એક સામાન્ય કથન કે ને, શનિ રવિ તો આપણે એન્જોય. એન્જોય એટલે રૌદ્ર ધ્યાન કરવાનું. રૌદ્ર ધ્યાન. અને બાકીના 5 દિવસ મજૂરી કરવાની. એ આર્ત ધ્યાન. એટલે અજ્ઞાની જે મિથ્યા દ્રષ્ટિ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરે છે. અને બીજા શબ્દમાં કે રૌદ્ર ધ્યાનના ફલમાં નરકમાં જાય છે. નરકમાં જઈને આર્ત ધ્યાન કરે છે. રૌદ્ર ધ્યાનના ફલમાં જાય છે નરકમાં, ત્યાં આર્ત ધ્યાન કરે છે. ત્રિયંજ ગતિના જીવો આર્ત ધ્યાન કરે છે. સમજાય છે કે નહીં? તો સમજો, 8મા ગુણસ્થાનથી છે તો ઘણી વાત પછી આવશે વખતે આપણે લઈશું બોધિ દુર્લભ ભાવના વગેરેમાં, અત્યારે એને ટચ નથી કરતા. 8મા ગુણસ્થાનથી ધ્યાનની શરૂઆત થઈ, શુક્લ ધ્યાનની. 8માંથી બરાબર છે કે નહીં? તો આ જે જીવ જે ઉપસમ શ્રેણી માંડવા વાળું જીવ છે, ઉપસમ શ્રેણી માંડવા વાળું જીવ, એના 2 ભાગ પાડ્યા પાછા આપણે આ નિર્જરાની અંદર. ઉપસમ શ્રેણી, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવે ઉપસમ શ્રેણીની શરૂઆત કરી. 8, 9, 10 ત્યાં લીધા પેલા. 8, 9 અને 10 એટલે ત્યાં નામ આપ્યું ને, ત્યાં આગળ શું લખ્યું? જો ઉપશમક એવો જ શબ્દ લખ્યો. ઉપશમક એટલે આ આગળ વધતો જાય છે અને આ ચારિત્ર મોહનીય કર્મની 21 પ્રકૃતિઓને દબાવતો જાય છે. દબાવતો એટલે કઈ અહીંયા તો જીવને અંદરમાં, એ વખતે એ તો અંદરમાં ડૂબેલો છે. 7મા ગુણસ્થાનથી શુદ્ધોપયોગ, અહીંયા જીવની તરફથી વાત કરીએ તો એ તો અંદર શુદ્ધોપયોગમાં. હવે એને થોડોક અબુદ્ધિપૂર્વકનો રાગ જે છે ને, એ તો કેવલી ભગવાન જાણે છે કે એને કેવો રાગ છે. કેવલ જ્ઞાન ગમે છે, કેવો રાગ છે. સમજાય છે કે નહીં? તો એ કહે છે અંદરમાં એટલી વિશુદ્ધતા વધતી જાય છે. આ નિર્જરાની વાચન, અંદરમાં વિશુદ્ધતા વધતી જાય છે 8, 9, 10માં. એટલે ઉપશમક જીવ છે ને, એ આ બાજુ એ કહે છે કે એ આ બધી કર્મની પ્રકૃતિઓને દબાવતો જાય છે. અને એ જીવ જ્યારે 11મા ગુણસ્થાનમાં આવે છે, હવે જેનું નામ છે ઉપશાંત મોહ. ઉપશાંત મોહ. તો એ વખતે આ ઉપશમકમાં જે નિર્જરા હતી ને, એના કરતા પણ અસંખ્યાત ગણી નિર્જરા ઉપશાંત મોહવાળાને. એટલે આ 2 લખી દો જરાક, તમે પહેલા લખી દો જરાક. 6 નંબરમાં લખજો. ઉપસમ શ્રેણી વાળાને 8, 9, 10 ગુણસ્થાનમાં. 8, 9, 10 ગુણસ્થાનમાં કૌંસમાં લખજો ઉપશમક. જે સૂત્રમાં જે શબ્દ લખે ઉપશમક, ઉપશમ કરવા વાળો ઉપશમક. પછી નીચે લખજો 11મા ગુણસ્થાનમાં. 11મા ગુણસ્થાન વાળાને કૌંસમાં લખજો ઉપશાંત મોહ.
ઉપશાંત મોહ. બરાબર. હવે આ જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, એને ઉપશમ શ્રેણી માંડી. સમજી ગયા ને? એટલે હવે તમને ક્લિયર થયું કે દર્શન મોહનો પ્રશ્ન નથી, આ ચારિત્ર મોહની પ્રકૃતિને દબાવતો દબાવતો વધ્યો. 8, 9, 10 અને 11. એટલે આપણે કેટલી વખતે ભણેલા છીએ કે 11મા ગુણસ્થાનમાં જીવ વધ્યો ને, 11મા ગુણસ્થાનમાં જીવ ગયો અને પછી શું થયું? ત્યાંથી પાછો પડે છે. 11 આ ઉપસમ શ્રેણી વાળું જીવ નિયમથી પાછો પડે. ઉપસમ શ્રેણી વાળું જીવ નિયમથી પાછો પડશે. હવે ત્યાંથી પાછો પડ્યો ને, તો પાછો પડે, હવે સમજો, એ પાછો પડ્યો તો એ 11મામાંથી પછી 10, 11મામાંથી 10મામાં આવ્યો, 10મામાંથી પછી 9, 8, 8મામાં આવે, પછી 7મામાં, 6ઠું, 5મું, સમજો. અને છેલ્લે ચોથું ગુણસ્થાન. કેમ? ચોથા ગુણસ્થાનથી નીચે નહીં આવે. આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એને ઉપશમ શ્રેણી માંડી છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ઉપશમ. એટલે 11માંથી પાછો પડીને પણ કદાચ આવશે ને, આવશે તો પણ ચોથા ગુણસ્થાનથી નીચે નહીં જાય. કેમ કે એને દર્શન મોહનો તો ક્ષય કરી કાઢ્યો છે ને, એટલે એનું સમ્યક દર્શન વમન થવા વાળું નથી. સમ્યક દર્શન પડશે નહીં એનું. સમજાય છે? થોડું જે લખ્યું પણ છે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર, મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખે છે. અને જો આવ્યું છે એ તો 11મા ગુણસ્થાનથી પાછો પડે ને નીચે આવે ને, અને નીચે આવે તો પહેલા ગુણસ્થાનમાં આવી જાય, કેમ કે દર્શનનો ક્ષય નથી કર્યો. સમજાય છે કે નહીં? એને તો દબાવ્યું હતું, તો 11મા ગુણસ્થાનથી પાછો પડે અને પહેલા ગુણસ્થાનમાં આવી જાય. જુઓ તો જુઓ તમે 1 મિનિટ. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર 7મા અધિકારમાં, મોક્ષ માર્ગ પ્રકાશકમાં બતાવી દઉં તમને. કાલે આપણે પેજ ખોલ્યું હતું ને, પેજ નંબર તમે કાઢજો, 270 ની આસપાસ જરા કાઢજો. જો એમાં નીચે લખ્યું ને, જો પરિણામોની વિચિત્રતા, 271 પેજ ઉપર, જો પરિણામોની વિચિત્રતા, કોઈ જીવ તો 11મા ગુણસ્થાને છે, 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, 10મા ગુણસ્થાન સુધી સકળ ચારિત્ર આપણે ભણ્યા હતા ને, 6, 7, 8, 9, 10 એ સકલ ચારિત્ર, 11મામાં આવે તો યથાખ્યાત ચારિત્ર. 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, પાછો મિથ્યા દ્રષ્ટિ બની, કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. બરાબર છે કે નહીં? આવું કોના માટે? કે જેને દર્શન મોહનો ક્ષય નથી કર્યો, માત્ર જે કહ્યું ને દ્વિતીયોપસમ સમ્યક દ્રષ્ટિ છે, તો એને દબાવ્યું છે, તો એ 11મા ગુણસ્થાનથી પાછો પડે અને પહેલામાં આવી જાય. જ્યારે આપણે ભણી રહ્યા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, અહીંયા કંઈ કશે હોય તો ઠીક છે, નહીં તો પછી આપણે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એ એકને છેલ્લે હશે પાછળ, કહું તમને 1 મિનિટ. બીજી હશે, બીજી હશે કશે. તો જુઓ, સમજો, એનો ભાવ તો ક્લિયર છે આપણે, કે એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, એને ઉપસમ શ્રેણી માંડી, ઉપસમ શ્રેણી, અને પાછો પડે તો ચોથા ગુણસ્થાન સુધી આવી શકે છે. ઠીક છે ને? હવે આપણે જે અત્યારે ટોપિક ચાલી રહ્યો છે એની અંદર એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એ આગળ વધીને જ્યારે એ મુનિદશા છે, 6, 7મા ગુણસ્થાનમાં મુનિદશા, અને 7મા ગુણસ્થાનથી પછી શ્રેણી માંડવા માટે એને કમર કસી,
8મા ગુણસ્થાનથી એને શ્રેણીનો પ્રારંભ કર્યો, એટલે 8, 9, 10 એ પહેલું સ્ટેપ જોયું, બરાબર છે કે નહીં? ઉપશમક જીવ, અને 11મા ગુણસ્થાનમાં ઉપશાંત મોહ, બરાબર? એ બે લખ્યા. હવે આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે એ 11મા ગુણસ્થાનથી પાછો આવ્યો ને, બરાબર સમજો. અને પછી એને ફરીથી શ્રેણી માળવા માટે કમર કસી, અને હવે એને એવી કમર કસી, એના પણ એક રૂલ છે, આપણે એમાં નથી જતા અત્યારે. કેટલી વખતે ઉપસમ શ્રેણી માંડે, ક્ષપક શ્રેણી તો એક જ વાર માંડશે, હવે તમને ખ્યાલ આવી જશે. ઉપસમ શ્રેણી પણ વધારેમાં વધારે અમુક એના નિયમ છે કે એનાથી વધારે નહીં માંડે ઉપસમ શ્રેણી, પછી ક્ષપક માડીને જતા જ રહેશે, ફિક્સ, બરાબર છે કે નહીં? એવા પણ નિયમો છે બધા. એટલે મેં કહ્યું ને, કર્ણાનુયુગમાં આપણે વધારે નથી જતા, થોડુંક આ એક મોટા રૂપથી સમજી રહ્યા છીએ. હવે એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિએ ક્ષપક શ્રેણી માંડી. હવે તમને ખ્યાલ, ક્ષપક એટલે કોનો ક્ષય કરતો જશે? કોનો? દર્શન મોહનો કે ના દર્શન મોહનો રોલ તો પૂરો થાય. ચારિત્ર મોહની 21 પ્રકૃતિ જે પહેલે દબાવી હતી ને, અને આગળ વધતો હતો, હવે જે છે ક્ષય કરતો આગળ વધે છે, ક્ષય કરતો આગળ વધે છે. દબાવતા આગળ ક્ષય કરતો પેલામાં દબાવતો હતો, હવે નાશ કરતા આ 21 પ્રકૃતિઓ જે છે તમે જોશો તો એ અંદર તમને કર્ણાનુયુગના ગ્રંથમાં વિધિ વિધાન મળશે કેવી રીતે નાશ કરતા જાય છે. એના પણ વિધિ વિધાન છે. આને આમાં ટ્રાન્સફર, આને આમાં એ પ્રમાણે કરીને છેલ્લે સૂક્ષ્મ લોભ ઉદયમાં આવે ને એ પણ ખરી જાય છે. એવી જાતિની વ્યવસ્થા છે આખી સંક્રમણ વગેરેની. તો એને એમાં કર્મમાં એ કઈ નથી કરતો, એ તો અંદરમાં લીનતા વધતી જાય છે, લીનતા વધતી જાય છે. અને આ બાજુ 8, 9 ને 10 3 ગુણસ્થાન લેવાના. પહેલા 3 ગુણસ્થાન, જેમ પેલામાં ઉપશમક લખ્યો હતો ને, એમ આમાં ક્ષપક, ઉપશમક, એમ આની અંદર ક્ષપક. એક સાથે વાત કહું તમને, બીજી પણ કદાચ ખ્યાલ બહાર નીકળી જાય તો પછી એવું થશે. સમયસાર ગ્રંથરાજની સ્તુતિવાળી જે ગાથા છે ને, એમાં 31, 32 અને 33 ગાથા, 31, 32, 33 ગાથા, 3 ગાથા. એમાં 31 નંબરની ગાથા છે ને, એ સમ્યક દ્રષ્ટિની ગાથા છે. જીતેન્દ્રિય જીન થયો, જ્ઞેય નાયક શંકર દોષ જેને પરિહાર કર્યો. જીતેન્દ્રિય જીન, સૌથી પહેલા નંબરની જગન્ય સ્તુતિ કહી, બરાબર સમજો. 32 નંબરની ગાથા છે ને, ક્લિયર થઈ જશે. 32 નંબરની ગાથા ત્યાં લખે છે જીત મોહ જીન, જીત મોહ જીન. અને 33 નંબરની ગાથા છે ને ક્ષીણ મોહ જીન છે. 32માં જીત મોહ જીન અને 33માં ક્ષીણ મોહ જીન. એટલે 32મી ગાથા નંબર છે એની અંદર મધ્યમ સ્તુતિ છે. ત્યાં એવા પ્રકારનો જીવ લીધો છે કે જેને ઉપસમ શ્રેણી માંડી છે. ઉપસમ છે એને જીત મોહ એટલે મોહને જીત્યો છે. મોહને જીત્યો છે પણ મોહનો ક્ષય નથી કર્યો. બેમાં ફરક છે. નથી કર્યો. પડોશી રાજાને જીતી લીધો, જીત્યો છે ખરો, પણ પડોશી રાજાનો હજુ નાશ નથી થયો, જીત્યો છે. સમજાય છે કે નહીં? હા. તો એને આ મોહને જીત્યો, ઉપસમ શ્રેણીમાં મોહને જીત્યો 32 નંબર વાળી ગાથા 32. અને જે ક્ષપક શ્રેણી માંડે છે ને એ 12મા ગુણસ્થાનમાં ક્ષીણ મોહ એટલે એને જીત મોહ ને ક્ષીણ મોહ 33 નંબરની ગાથા છે. સમયસાની 33 નંબરની ગાથા અત્યારે ખોલાવતા નથી, એવું સમય પછી ખોલાવીશું આપણે. તમે સ્ટડી પણ કરજો થોડોક, નહીં તો કાલે તો આપણે સમયસારમાંથી થોડું લેવું છે વિષય. સમયસાર ને બૃહદ દ્રવ્ય સંગ્રહ ખાસ સાથે રાખજો. બૃહદ દ્રવ્ય સંગ્રહ, દ્રવ્ય સંગ્રહ નહીં, બૃહદ દ્રવ્ય સંગ્રહ અને સમયસાર બે સાથે રાખજો ખાસ. હવે જુઓ કે એટલે ત્યાં ક્ષીણ મોહ કયો, 12મું ગુણસ્થાન લીધું ત્યાં. સમજાય છે ને? ભાવ્ય ભાવક શંકર દોષની વાત કરીને ત્યાં ગાડી પેલો ગાયક શંકર દોષ ટળે, પછી ભાવ્ય ભાવક શંકર દોષ ટળે, પછી ભાવ્ય ભાવક ભાવનો અભાવ થાય 33માં. મોહનો ક્ષય, ક્ષીણ મોહ, આ બધું એની સાથે રિલેટેડ છે ને. હવે જુઓ કે આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિએ ક્ષપક શ્રેણી માંડી એટલે એનો એવો ઉગ્ર પુરુષાર્થ છે કે આ ચારિત્ર મોહની 21 પ્રકૃતિ જે છે એનો ક્ષય કરતા કરતા આગળ વધતા જાય છે. બરાબર છે કે નહીં? ક્ષય કરતા કરતા આગળ વધે છે. એટલે પેલું 8, 9 ને 10 એટલે ક્ષપક. અને 8, 9, 10 પછી આવી જશે 12મા ગુણસ્થાનમાં, જેનું નામ ક્ષીણ મોહ કહેવાય. ક્ષીણ મોહ. બરાબર? એટલું લખી લઈશું પહેલા આપણે. લખો જરાક. 5 ને 2 7 થયા હતા ને આપણે. 5 ને 2 7 થયા હતા. 8મા નંબરમાં ક્ષપક શ્રેણી વાળાને
8, 9, 10 ગુણસ્થાનમાં, 8, 9 અને 10મા ગુણસ્થાનમાં. કૌંસમાં લખજો ક્ષપક, પેલો ઉપશમક હતો ને, આ ક્ષપક. ક્ષપક પછી તમે તત્વાસૂત્રનું સૂત્ર જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ક્ષપક પછી એની નીચે લખો 12મા ગુણસ્થાનમાં, 12મા ગુણસ્થાન વાળો જીવ કે 12મા ગુણસ્થાનમાં એનું નામ લખો ક્ષીણમોહ. પેલામાં ઉપશાંત મોહ હતો ને, અહીંયા આવશે ક્ષીણમોહ. બરાબર, ક્ષીણમોહ. હવે એક બીજી વાત જરા સાંભળજો. આપણને એક વસ્તુ ખ્યાલ છે ને, પંચમ કાળમાં જીવનો મોક્ષ નથી હોતો. બરાબર છે કે નહીં? જોઈએ હવે એને પણ સાથે કે આજે શ્રેણીની વાત કરીને, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીની વાત કરીને, તો આ કાળની અંદર, આ પંચમ કાળમાં કોઈ જીવનો, આ પંચમ કાળમાં જે જન્મ થયેલા જે જીવ છે ને, એમને કોઈ પણ બેમાંથી કોઈ પણ શ્રેણી માણવાની યોગ્ય એ જીવનો પુરુષાર્થ નથી હોતો. પેલું કાળ તરફથી તો કથન કર્યું છે, અને કાળ તરફથી કેમ કથન કર્યું જરા સમજાવી દઉં. એ પણ કે જે તમે સહનન નામ તો સાંભળ્યું છે ને, સહનન. સહનન એટલે હાડકાની મજબૂતાઈ વગેરે, હાડકાની મજબૂતાઈ. 6 પ્રકારના સહનન હોય છે, 6 સહનન. તો એમાં 6 સહનનમાં જરા સમજો. 5 ને એક બીજું છઠ્ઠું આપણે આ બાજુ રાખીએ, છઠ્ઠું આ બાજુ. મેઇન જે છે વજ્ર વૃષભ નારાજ સહનન. વજ્ર વૃષભ નારાજ સહનન મોક્ષમાં જવા વાળો જીવ હોય ને, અને બીજી રીતે ક્ષપક શ્રેણી માણવા વાળો જીવ, ક્ષપક શ્રેણી જે માણે, સાહિક સમય દ્રષ્ટિ ક્ષપક શ્રેણી માણી ને પછી મોક્ષમાં જવાનો, તો એને નિયમથી વજ્ર વૃષભ નારાજ સહનન હોવું જરૂરી છે. વજ્ર વૃષભ નારાજ સહનન. સહનની આગળ 3 શબ્દ આવ્યા. સહનની આગળ વજ્ર વૃષભ નારાજ, વજ્ર વૃષભ નારાજ સહનન. બરાબર છે ને? એ એનાથી નહીં, પણ ક્ષપક શ્રેણી માણવા વાળો જીવ છે ને, ક્ષપક શ્રેણી માણ, એને આ વજ્ર વૃષભ નારાજ સહનન હોવું જરૂરી છે. અને આ કાળમાં એ નથી હોતું. બરાબર છે ને? હવે નંબર 2, વજ્ર વૃષભ નારાજ, એમાંથી વૃષભ શબ્દ વચ્ચેથી કાઢી નાખો. તો એના પછીનું સેકન્ડ જે છે, સેકન્ડ એના પછીનું એ વજ્ર નારાજ, વૃષભ કાઢી નાખો, વજ્ર નારાજ સહનન, વજ્ર નારાજ. બીજું થઈ ગયું. હા, અને એના પછી ત્રીજા નંબરનું વજ્ર શબ્દ કાઢી નાખો, એટલે નારાજ, નારાજ. એટલે આ જે 3 સહનન થયા, વજ્ર વૃષભ નારાજ, વજ્ર નારાજ અને નારાજ, આ 3 સહનન ઉત્તમ સહનન કહેવાય છે. એક અપેક્ષા ઉત્તમ સહનન. અને એના પછી જે 3 રહ્યા, અર્ધનારાજ, અર્ધનારાજ, કિલિત અને અસંપ્રાપ્તા શ્રુપાટિકા. અર્ધનારાજ, બરાબર છે ને, કિલિત અને અસંપ્રાપ્તા શ્રુપાટિકા, આ 3 સહનન, આ જે છે ને એ પેલા ઉત્તમ કહ્યા તો આને હીન પ્રકારના સહનન છે 3. અને આ પંચમ કાળમાં જન્મેલા જીવોને આવા આ સહનનો છે. પેલા 3 પ્રકારના સહનન નથી હોતા, પેલા 3 સહનન નથી હોતા. અને શ્રેણી માણવા માટે આ 3 સહનન હોવા જરૂરી છે. એમાં ક્ષપક શ્રેણી માળવી હશે ને, ક્ષપક શ્રેણી, તો વજ્ર વૃષભ નારાજ વાળું ક્ષપક શ્રેણી માળશે. આ એનાથી નીચેના જે 2 કહે ને, હા, વજ્ર નારાજ અને નારાજ સહનન વાળા, એ ઉપસમ શ્રેણી માડી શકશે. ઉપસમ શ્રેણી વાળા ક્ષપક નહીં માડી શકે, ક્ષપક નહીં માડી શકે. એટલે ક્ષપક શ્રેણી માળવા માટે તો વજ્ર વૃષભ નારાજ સહનન હોવું જરૂરી છે. અને ઉપસમ શ્રેણીમાં એને નીચેના 2 સહનન પણ ચાલશે ઉપસમ શ્રેણીમાં. પણ આ શ્રેણી માળવા માટે આ 3 સહનન હોવા તો જરૂરી છે. પેલા વાળા 3 કોઈ પણ શ્રેણી માળવી હોય તો. બરાબર છે કે નહીં? તો એ કહે છે શ્રેણી માટે આ 3 ગુણસ્થાનમાં વજ્ર વૃષભ વાળા ક્ષપક માળશે. બરાબર છે કે નહીં? પેલા 2 જે છે એ ક્ષપક નહીં માડી શકે, બીજી માળશે. શ્રેણી માટે આ 3 ગુણસ્થાનને અંદર આપણે સમજવાના રહ્યા. પણ આ 3 એનાથી નીચેના જે 3 સહનન આ કાળમાં જોવામાં આવે છે, તો એ શ્રેણીને કહેવાય ને, બહારમાં નિમિત્ત જીવનો એવો પુરુષાર્થ નથી હોતો. અને સામે કહીએ ને તો સહનન નથી જીવના, એવા સહનન તરફથી કથન કરીએ. અને આ પંચમ કાળની અંદર આવા સહનન જોવામાં આવે છે. સ્ત્રી પર્યાયને
કર્મભૂમિ જે છે ને એમાં સ્ત્રી પર્યાયને આ 3 સહનન છેલ્લા 3 સહનન જ હોય. એટલે એના પરથી નક્કી થાય છે કે સ્ત્રીનો ક્યારેય પણ મોક્ષ ન થાય, પંચમ ગુણસ્થાનથી આગળ નહીં જાય. આમાં ઘણા બધા જવાબ પણ આવી જાય છે ને સ્ત્રીનો મોક્ષ વગેરે સંબંધમાં. સ્ત્રીની પર્યાયમાં આ 3 નીચેના સહનન જ હોય છે, હિન સહનન. એટલે એને કોઈ પ્રશ્ન જ નથી ને શ્રેણી માંડવાનો તો. અને આપણે જોઈએ પંચમ ગુણસ્થાનથી ઉપર હોય નહીં એને. ખ્યાલ આવે છે વસ્તુ? એટલે જે કોઈ ને આ કાળની અંદર આ પંચમ કાળમાં 7મા ગુણસ્થાનથી ઉપર કોઈને હોય જ નહીં. 8મા ગુણસ્થાનથી શ્રેણી છે, 8મા ગુણસ્થાનથી શ્રેણી. તો કે શ્રેણી કેમ કોઈ નથી માંડતું? તો એવી જાતિનો પુરુષાર્થ નથી, પુરુષાર્થ જ નથી ઉપડતો ઉપાદાનમાં પુરુષાર્થ. અને નિમિત્ત રૂપે કહેવા જોવા તો સહનન એ એના હીન સહનન છે. અત્યારે સહનન તરફથી કથન કરીએ તો આ છે બધા આવા નૈમિત્તિક સંબંધો છે ને, કરતા કર્મ નથી. પણ આ જ્ઞાનનો વિષય છે ને, સમજવું જોઈએ આ બધી વસ્તુ. અને ગુરુદેવના પ્રવચનમાં તમને આ બધી વસ્તુઓ જોવા મળશે. ગુરુદેવને વાંચન 4 અનુયોગનું હતું, બરાબર સમજજો. 4 અનુયોગનું ભરપૂર વાંચન હતું, 4 અનુયોગ સંબંધની જાણકારી હતી. પણ એમના પ્રતિપાદનની અંદર નિશ્ચયની દ્રવ્યાનુયોગની મુખ્યતાથી વાત આવતી હતી. પણ જ્યારે આ પ્રમાણે કરણાનુયોગ, પ્રથમાનુયોગના ચરણાનુયોગની અત્યારે જે ચાલે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચરણાનુયોગ, તો બધું એમના એ સંબંધનો વિષય આવે ત્યારે દરેક વસ્તુને એમને બરાબર રીતે ન્યાય આપેલો છે એમને. બરાબર. તો જો હવે એટલે સુધી આપણે આવ્યા, બરાબર. શ્રેણીની વાત કરીએ આપણે. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ જ્યાં સુધી થયું ને. હવે 13મા ગુણસ્થાનમાં આપણે આવીએ. 13મા ગુણસ્થાનમાં, બરાબર. તો 13મા ગુણસ્થાનની અંદર અરહંત પરમાત્મા થઈ ગયા. જે આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરીએ છીએ, વિધિ ક્ષેત્રમાં સિમંદર ભગવાન યુગ મંદર, વિધિ ક્ષેત્ર વિદ્યમાન 20 તીર્થંકરની પૂજા જે કરીએ છીએ ને, સિમંદર ભગવાન વગેરે જે બિરાજે છે વિધિ ક્ષેત્રમાં, એ 13મું ગુણસ્થાન અરહંત ભગવાન છે, જેની આપણે મંદિરમાં સ્થાપના કરીને પૂજા વગેરે કરીએ છીએ. એ 13મું ગુણસ્થાન. અને જે આપણે વંદે તદગુણ લબ્ધે, વંદે એટલે તદગુણ લબ્ધે એટલે મારી પર્યાયમાં, આ મારી પર્યાયની અંદર આપના જેવું જે 13મું ગુણસ્થાન જે છે ને, આપણે અરહંત થયા છો. મારી પર્યાયમાં હો મેરી એસી દશા જૈસી તુમ ધારી લે. હવે આ બધું ખ્યાલ આવે ને આપણને, સમજીએ ત્યારે હો મેરી એસી દશા જૈસી તુમ વંદે તદગુણ લબ્ધે. આપે આપની પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે, કર્મોની નિર્જરા કરી નાખી છે. આવી એવી મારા જીવનમાં પણ દશા પ્રગટ થાય એવી હું ભાવના ભાવું છું. મારી પાસે પૈસા વધી જાય, શરીર સારું રહે, છોકરા બરાબર સારી જગ્યાએ લાગી જાય, એક મોટું સરસ મકાન મળી જાય, એક મોટા 2 બંગલા બની જાય, ધંધો બરાબર સારો ચાલે, ઘરમાં કોઈ જાતની તકલીફ ના રહે, એવી જાતિની ભીખ જો તું ભગવાનની આગળ જઈને માગે છે ને, તો 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાનના સ્વરૂપને તું સમજ્યો નથી. ગુરુદેવ શ્રી રમણે કહે છે ને, ભગવાન પાસે જઈને તારે શું માગવું એ હજે તને ખબર નથી, તને માગતા એ ના આવડ્યું. ભગવાન કઈ દેતા નથી હો, પણ માગવાની વાત કરે તો કહે છે ને, બસ હો મેરી એસી દશા જૈસી, તો બસ માગે તો બસ ભગવાન આપના જેવી મારી પરિણતિમાં, મારી પર્યાયની અંદર પણ આપના જેવી અરહંત દશા પ્રગટ થાય. બસ એ સિવાય મારે આ इंद्रादिक पदवी नहीं चाहूं, विषयनि में नहीं लुभाऊं, रागादिक दोष हरीजे, परमात्मा निज पद दीजे. તો શું કહ્યું ત્યાં આગળ આલોચના પાઠમાં આવે છે ને, ઇન્દ્રાદિક પદવી નહીં ચાહું. હવે ભગવાનની આગળ તું બોલે કઈ ઇન્દ્રાદિક બોલતો હોય તો, અને અંદરમાં ભાવના આવી કે ધંધો બરાબર ચાલે, શરીર બરાબર રહે, મને આવી જાતિનો અત્યારે રોગ ફેલાય છે, મને ના થઈ જાય, ભગવાન ભગવાન મને ના થઈ જાય, ભગવાન મને ના થઈ જાય. પણ આ તને મિથ્યાત્વનો મોટો રોગ લાગુ છે ને, આ ગ્રહિત મિથ્યાત્વ તને તો છે. ક્યાં કેવા શલ્ય પડ્યા છે ને અંદરમાં જીવને. આ તો ગુરુદેવ શ્રીનો આપણા મહાન યોગ છે કે જેમને આ બધી વસ્તુઓ સમજાવી. ભક્તામનના પાઠ કરે અને ભાવના એવી રાખે કે મને બહારમાં કોઈ તકલીફ ના પડે, અનુકૂળ સંયોગો મળે. ખોટે રસ્તે ચડેલો છે તું. ભક્તામણ તો 148 પ્રકારની કર્મ પ્રકૃતિને તોડવા માટે છે. કરંતરથી વાત કરીએ તો 48 તાળા તોડવા માટે નહીં, શરીરમાં રોગ મટાડવા માટે નહીં, કે જલોદરનો રોગ મટી જાય ને, આ રોગ મટી જાય ને, કેન્સર મટી જાય,
બીજી બધી તકલીફો મટી જાય એટલા માટે ભગવાન પાસે જઈને ભિક્ષા માગે છે ને તો તું પાપ મંદિરે જઈને પાપ બાંધે છે. પુણ્ય નહીં, ધર્મ તો છોડ, તું પાપ બાંધે છે ને ગ્રહિત મિથ્યાત્વનું મોટું પાપ બાંધે છે. મને આ ભગવાન પડે છે ને મને આ 24 તીર્થંકરોમાં તું ભેદ પાડે છે. કોઈ કે મને શાંતિનાથ ભગવાન પડે છે, કોઈ કે મને પારસનાથ ભગવાન પડે, કોઈ કે મને શીતલનાથ ભગવાન પડે, કોઈ કે મને મહાવીર ભગવાન પડે. અને મહાવીર ભગવાન પાછા અહીંના નહીં ને અહીંયાના મહાવીર ભગવાન, પારસનાથ ભગવાન અહીંયા નહીં મહુવાના પારસનાથ ભગવાન, પાછા મહાવીર ભગવાન અહીંયાના નહીં મહાવીરજીના, પારસનાથ ભગવાન અહીંયાના નહીં ફલાણી જગ્યાના મક્ષીના પારસનાથ, કે બધા શું કહેવાય અલગ અલગ કેટલી જાતના પારસનાથ ઉભા કર્યા છે ને. આને માન્યતાની અંદર પારસનાથ તો આ અંદરનો ભગવાન પારસનાથી અંદર આ શાંતિનાથ, શાંતિનો નાથ એ તને નથી દેખાતો. એ શાંતિનાથ ભગવાન તો અંદરમાં શાંતિનો નાથ ભગવાન આત્માને જોવા, પારસનાથ તો અંદરના પારસનાથને જોવા માટે છે, શીતલનાથ તો અંદરના શીતલનાથને જોવા માટે છે. હા, સમજાય છે ને? જીવને કેવા કેવા અંદરમાં સલ્લે લઈને બેઠેલો છે. બહારમાં જોઈએ ત્યારે એમ થાય આપણને ક્યારે જીવ, ઘણાને જોઈએ તો બધા પ્રકારના બધા દેવી દેવતાઓને રાખે, ખબર નહીં આમાંથી કોણ પૈસા મોકલે. આપણે તો ગુરુદેવને માનીએ ને આમને માનીને આમને માનીએ, બધાને માને, ખબર નહીં આમાંથી પૈસા કોણ મોકલાવતું હશે મને. આવા જીવો પણ છે, ખબર નહીં આમાંથી હવે આમાંથી એકાદને આગું પાછું કરીશું તો આપણે પાછું ક્યાંક આગું પાછું થઈ જશે. તો એને નિર્ણય જ નથી ને, એને તો એમ સમજે કે આ બધું મોકલાવે છે. એટલે આ રાખો ને આ રાખો ને આ રાખો ને બધા, કોઈ પણ બાકી નહીં રાખવાના, આપણે બધાને માનવાનું. આપણે ટોડરમાં જે લખ્યું છે વાંચજો તમે 5-6 અધિકારની અંદર, એ પ્રમાણે છે. આપણે હજુ એને વિસ્તારથી ચર્ચા કાલના સ્વાધ્યાયની અંદર આપણે 13મા અને 14મા ગુણસ્થાનની ચર્ચા આપણે આવતીકાલે આવશે ને એ વખતે એને પહેલેથી લઈશું આપણે 13મું અને 14મું ગુણસ્થાન. બરાબર? તો ત્યાં કેવી રીતે અસંખ્યાત ગુણની નિર્જરા મોટાભાગનો વિષય તો આપણે આવી ગયો છે, કાલે કરીશું.